નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। આજે આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર 11મો દાખલો જોવાના છીએ। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો દાખલો। તો જો મિત્રો, સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ છે? આવું આપણે જોવાનું છે, પદ શોધવાનું છે। કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? તો જોઈ લેજો, સમાંતર શ્રેણી આપેલી છે 3, 15, 27, 39, બરાબર। એની અંદર કોઈ એક પદ છે, બરાબર। ધારો કે એ પદ આપણને ખબર નથી, તો આપણે માની લઈએ કે nમું પદ છે। કયું પદ છે? nમું પદ। માની લો કે nમું પદ છે એ 54માં પદ કરતા, આ 54મું પદ છે, ચલો nમું પદ એ 54માં પદ કરતા 132 વધુ છે, તો 132 કોની અંદર ઉમેરવાના? આ બાજુ ઉમેરવાના કે પેલી બાજુ ઉમેરવાના? બોલો, બરાબર કરીએ વચ્ચે। તો 132 ક્યાં ઉમેરાય? કયું પદ nમું પદ એ 54માં પદ કરતા 132 વધારે હોય તો 132 ક્યાં ઉમેરવાના? આ બાજુ કે પેલી બાજુ? તો શું આવશે? આ બાજુ। આ પદ વધારે છે તો પેલી બાજુ ઉમેરવા પડે। ચલો હવે આ બધાના સૂત્ર આપણે લખી દઈએ। n માં પદનું સૂત્ર શું આવશે? તો an બરાબર a પ્લસ n માઇનસ 1d। nમું પદ આપણને ખબર હોય નહીં, ના ખબર હોય એટલે જનરલ જે સૂત્ર છે એ n બરાબર a પ્લસ n માઇનસ 1d એ લખવું પડે। ચલો અહીંયા 54માં પદનું સૂત્ર જોઈશે, તો 54માં પદનું સૂત્ર શું થશે? a 54 બરાબર a પ્લસ 53d। ઓકે, આટલું તો આવડે બધાને? સિમ્પલ આવડે? ચલો હવે શું કરીએ કે ભાઈ આની અંદર આ સૂત્ર આપણે લગાવી દઈએ, આના જેવું બનાવી દઈએ। આ શું ખરેખર શું છે? nમું પદ એટલે શું છે? an છે। શું છે? an બરાબર નું બરાબર। 54મું પદ એટલે a 54 અને આ બાજુ શું આવશે? 132। ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો હવે an ની જગ્યાએ શું લખવાનું? તો એનું સૂત્ર લખવાનું, આ a પ્લસ n માઇનસ 1d બરાબર નું બરાબર। a 54 ની જગ્યાએ એનું સૂત્ર લખવાનું, શું લખશું? a પ્લસ 53d પ્લસ 132। યાદ રાખજો, આપણે શોધવાનું છે શું? કયું પદ? કયું પદ એટલે nમું પદ, એટલે આપણે an શોધીશું। કયું પદ એટલે an શોધવું પડશે આની અંદર, એટલે an એટલે n બરાબર। nમું એટલે કયું, કયા નંબરનું પદ, બરાબર, શોધવું પડશે। ચલો તો હવે શું કરીશું કહો? આ શ્રેણીની અંદર શું શું આપેલું છે ભાઈ? આપણે એ આપેલું છે, એ પ્રથમ પદ આપેલું છે, પણ લગભગ એની જરૂર પડશે નહીં, કારણ કે એ આપણે ઉડી જશે। શું વધશે? n માઇનસ 1 અને d, તો કૌંસ છોડી દઈએ તો d નો ગુણાકાર n સાથે થશે, પછી 1 સાથે થશે, તો d નો ગુણાકાર n સાથે એટલે nd, માઇનસ નું માઇનસ 1 નો ગુણાકાર d સાથે એટલે d બરાબર નું બરાબર। અહીંયા શું છે ભાઈ? 53d પ્લસ 132। ઓકે, ચલો હવે શું કરીશું? કરવું પડશે આપણે, તો d ની કિંમત કેટલી આવશે? d બરાબર a2 માઇનસ a1 એટલે 15 માંથી 3 જશે તો 12। d ની કિંમત કેટલી આવશે ભાઈ? 12। હવે d ની કિંમત આની અંદર મૂકી દો તો પણ ચાલશે, પણ પહેલા માઇનસ d ને આ બાજુ લાવી દઈએ, તો nd બરાબર 53d અને પ્લસ આ એક d ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? 54d પ્લસ 132। ચલો હવે d ની કિંમત મૂકીએ, nd n નો n, d ની કિંમત 12 બરાબર 54 ગુણ્યા d ની કિંમત કેટલી? 12 પ્લસ 132। તો હવે આપણે આ n અને 12 ને એવા ને એવા રાખીએ, 54 અને 12 નો ગુણાકાર કરી દઈએ। ચલો 54 ગુણ્યા 12 કેટલા થશે? 0, 54, 4 દુના 8, 5 દુના 10, 8, 4 અને 6, 648 પ્લસ 132। તો n 12 બરાબર, ચલો 8 અને 2 કેટલા થશે? 10 ની 0 વધી 1, 4 ને 1 5, 6 7 ને 8 અને 6 ને 1 7, 780। ચલો હવે n શોધવો છે તો 12 ને લઈ જઈએ ભાગાકારમાં, તો 780 ભાગ્યા 12, તો n ની કિંમત કેટલી આવશે? ચલો 12 છંગ 72, 12 સીતા 84 થઈ જશે। તો 780 ભાગ્યા 12 કરીએ, 12 એકા 12, 12 દુ 24, 12 36, 12 ચોક 48, 12 50 60, 12 છંગ 72, 78 માંથી 72 જશે તો 6, 0 ઉતાર્યા નીચે, 12 પંચા
60 માંથી 60 ગયા તો 0. તો કેટલો જવાબ આવ્યો? n ની કિંમત 65. તો મતલબ શું? કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? તો 65મા નંબરનું પદ, 65મું પદ 54 કરતા 132 વધુ હશે. ઓકે, લખી દો. ચલો જુઓ, દાખલા નંબર 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે? આ દાખલો જેટલો દેખાય છે એટલું ઈઝી નથી, પણ જો સમજી લેશો તો એકદમ ઈઝી થઈ જશે. જો યાદ રાખજો કે અહીંયા એક નહીં પણ બે સમાંતર શ્રેણી આપેલી છે. તો જુઓ, માની લો કે ભાઈ આ પહેલી શ્રેણી છે, આ પ્રથમ શ્રેણી છે. એ મને ખબર નહીં કે ભાઈ કઈ છે, તો આપણે એને નામ આપી દઈએ કે ભાઈ A1, A2, A3 આ રીતે પદો હશે, મને ખબર નહીં કયા છે. આ બીજી શ્રેણી છે જેની અંદર તમે નામ આપો કે ભાઈ B1, B2, A1, B1, B2, B3 આ રીતે શ્રેણી છે, ખબર નહીં કે કઈ છે. હવે આ બંને શ્રેણીના સામાન્ય તફાવત d સરખા છે, તો આનો અને આનો જે સામાન્ય તફાવત d છે એ સામાન્ય તફાવત d સમાન છે બંને શ્રેણીનો. યાદ રાખજો કે બંનેનો, આ બંનેનો d કરો તમે સમાન, તો આ બંનેનો પણ સમાન છે. બરાબર, એમ કરીએ કે દાખલામાં ભૂલ ના થાય એટલા માટે આપણે આને પણ A1, A2, A3 એ રીતે જ લઈએ, પણ પદો કદાચ અલગ અલગ હોઈ શકે છે. ચલો, d સમાન છે. હવે શું કહે છે? તેમના 100મા પદોનો તફાવત 100 છે. આ બંને શ્રેણીઓનું જે 100મું પદ છે એ 100મા પદનો તફાવત 100 છે, બંનેનો સરખો છે. તો આપણે એમ કરીએ, પહેલી શ્રેણી છે ને એના માટે 100મા પદનું સૂત્ર બનાવીએ અને બીજી શ્રેણી માટે 100મા પદનું સૂત્ર બનાવીએ. તો ચલો, પ્રથમ શ્રેણી માટે, પહેલી શ્રેણી છે ને એના માટે 100મા પદનું સૂત્ર શું થાય? બોલો. A100 બરાબર A પ્લસ 99D થાય ભાઈ પહેલી શ્રેણી માટે. હવે એ રીતે બીજી શ્રેણી માટે, 100મા પદનું સૂત્ર શું થશે? A100 બરાબર A પ્લસ 99D. એની અંદર પણ આવું થશે. બરાબર. હવે તમે જુઓ, આપણે માની લઈએ કે આ જે શ્રેણીઓ છે બરાબર, એની અંદર જે 100મા પદનો તફાવત છે એ 100 છે, એટલે આ બંનેની બાદબાકી કરીએ આપણે, પદોનો તફાવત એટલે બંનેનો તફાવત. હવે આને આપણે અલગ રીતે કરીએ તો બી ચાલશે. તેમના 100મા પદનો તફાવત 100 છે, તો આપણે બંનેનો તફાવત લઈએ. પહેલી શ્રેણી માટે A100 માઇનસ A100, બંનેનો તફાવત 100 છે. પણ હવે આપણે બીજી શ્રેણીને અલગ પાડવી હોય તો એમ કરીએ, આને ડેશ નામ આપી દઈએ, ડેશ ડેશ ડેશ. બરાબર, એટલે આ ઉપર ડેશ કર્યું એનો મતલબ કે આ બીજી શ્રેણી છે. બરાબર, આ પહેલી શ્રેણીનું 100મું પદ, આ બીજી શ્રેણીનું 100મું પદ ડેશ વાળું, બંનેનો તફાવત કેટલો છે? 100 છે. ચલો, હવે શું કરીએ? આ 100ની જગ્યાએ એનું સૂત્ર લખીએ આપણે. શું થશે? A પ્લસ 99D બરાબર, માઇનસ, હવે જે પદ છે એનું કૌંસમાં લખજો, A ડેશ પ્લસ 99D બરાબર 100. આવું થાય. હવે આ કૌંસ છોડી દઈએ આપણે, તો શું થશે? A પ્લસ 99D માઇનસ A ડેશ, અને આ માઇનસ આનું થઈ જાય, માઇનસ 99D બરાબર 100. હવે ધ્યાન આપજો કે 99D પ્લસ 99D માઇનસ એ ઉડી જશે. બરાબર, અને હવે ધ્યાન આપજો કે A માઇનસ A ડેશ બરાબર 100. આ શું બતાવે છે?
બંને શ્રેણીના જે પહેલા પદ છે બરાબર, જે આને આપણે A1 કીધું, આને A ડેશ કહીએ, A ડેશ A ડેશ A ડેશ આ ડેશ વાળું છે બરાબર, તો એ બંનેનો સામાન્ય તફાવત 100 થાય છે. હવે એ રીતે આ દાખલાની અંદર 1000માં પદનો તફાવત કેટલો થશે? તો હવે 1000માં પદનું સૂત્ર લખવું પડશે. તો જોઈ લો, માની લો કે ભાઈ પહેલી શ્રેણી છે, પ્રથમ શ્રેણી, એના આપણે અલગ કલરથી લખીએ તો ખ્યાલ આવે થોડું. ચલો, પ્રથમ શ્રેણી છે એના માટે 1000માં પદનું સૂત્ર બોલો શું થશે? A1000 બરાબર A પ્લસ 999D થશે. હવે બીજી શ્રેણી માટે 1000મું પદ પણ આપણે ડેશ વાળું લખશું. A ડેશ 1000 બરાબર શું થશે? A ડેશ પ્લસ 999D થશે બરાબર. આ પહેલી શ્રેણીનું 1000માં પદનું સૂત્ર, આ બીજી શ્રેણીનું 1000માં પદનું સૂત્ર. હવે આપણે શું શોધવાનું છે કે ભાઈ 1000માં પદોનો તફાવત, એટલે આ બંનેની બાદબાકી શોધવાની છે. તો ચલો કરી દઈએ. A 1000 માઇનસ A ડેશ 1000 આવી બાદબાકી શોધવાની છે. તો ચલો આનું સૂત્ર શું આવશે? A પ્લસ 999D માઇનસ આ પદ કૌંસમાં લખશું A ડેશ પ્લસ 999D. ચલો કૌંસ છોડી દઈએ તો A પ્લસ 999D માઇનસ A ડેશ, અને આ પ્લસનું માઇનસ થઈ જશે 999D. ચલો શું ઉડી જશે? 999D પ્લસ 999D માઇનસ. તો શું વધ્યું? A માઇનસ A ડેશ વધ્યું. પણ A માઇનસ A ડેશનો જવાબ તમે પહેલા શોધી જ કાઢ્યો છે. કેટલો આવે? 100. તો આ બંને શ્રેણીઓનો જે તફાવત છે એ પણ કેટલો આવશે? 1000માં પદનો તફાવત, 1000માં પદનો તફાવત પણ કેટલો આવશે? 100 જ આવશે બરાબર. 100માં પદનો તફાવત 100 છે બરાબર, એમ 1000માં પદનો તફાવત પણ 100 આવશે. ઓકે, આને તમે લખી દો, ઇમ્પોર્ટન્ટ દાખલો. ચલો જુઓ, હવે આગળ જોઈએ. જુઓ, હવે એકદમ સિમ્પલ રકમ છે પણ દાખલો અઘરો છે ભાઈ. જોજો, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? જો હવે તમને શું પૂછ્યું છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આ દાખલો આપણે સમાંતર શ્રેણીથી ગણી શકીએ. પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 3 અંકની સંખ્યા છે ક્યાંથી શરૂ થાય? ક્યાંથી શરૂ થાય? 100 થી શરૂ થાય. 100 થી માંડીને છેલ્લી 3 અંકની સંખ્યા કેટલી? 999. ઘણી બધી સંખ્યાઓ છે, પણ એમાંથી 7 વડે વિભાજ્ય હોય એવી જ સંખ્યા આપણે ગણવાની છે બરાબર. તો જોઈ લો, તમે 7 વડે વિભાજ્ય હોય એવી 100 ઉપરની એક સંખ્યા શોધો. કેવી રીતે શોધશો? તો 7નો ઘડિયો તમને આવડવો જોઈએ બરાબર. તો છેલ્લે 7 દાન 70 આવો, પણ 70 100 અને 999 ની વચ્ચે આવશે નહીં. પછી 11 સીતા 77 એ પણ નહીં આવે. 12 સીતા 84 એ પણ નહીં આવે. 13 સીતા બોલો કેટલા થાય? 13 સીતા 13 સીતા 91. 7 એકા 7, 7 દુ 27, 21, એનો એકડો વધી 2, 7 એકા 7, 8 9, 13 સીતા 91. ચલો 14 સીતા અને 15 સીતા 105. તો જુઓ, આ બધી 100 ની નીચે આવે છે બરાબર, એટલે એ આપણે ગણતરીમાં લેવાની છે નહીં. કઈ લેવાની? 15 સીતા 105, એટલે 105 થી આપણે 7 વડે વિભાજ્ય સંખ્યા શરૂ થાય, એટલે આપણી શ્રેણીનું પહેલું પદ કયું આવશે? 105 આવશે. ચલો પછી કયું આવશે? એ તે જશું તો 16 સીતા 112 આવશે. હવે ઘણા વચ્ચેવાળા પદની જરૂર છે નહીં. ચલો એન્ડિંગમાં જતા રહીએ. છેલ્લું પદ કયું આવશે?
ચલો હવે છેલ્લું પદ શોધવા માટે 999 ચેક કરવું પડે કે ભાઈ 999 એ 7 વડે વિભાજ્ય છે કે નહીં. છેલ્લું પદ લાવવું પડશે ને. ચલો 7 એકા 7, 9 માંથી 7 જશે તો 2, 9 ઉતાર્યો નીચે, 7 તારી 21, 7 ચોક 28. ચલો 29 માંથી 28 જશે તો 1, 9 ઉતાર્યો નીચે, તો 19 ના આપણે 7 વડે ભાગ પાડી શકતા નહીં, એટલે નિશેષ ભાગ પાડી શકતા નથી, એટલે 999 તો 7 વડે વિભાજ્ય નથી. ચલો પછી આનેથી નાની સંખ્યા લઈએ 998. ચલો શું કરશું? 7 એકા 7, 9 માંથી 2 ગયા, 9 માંથી 7 ગયા તો 2, 9 ઉતારે નીચે, શું આવશે હવે? 7 ચોક 28, 29 માંથી 28 જતો 1, આંકડો ઉતાર્યો નીચે, તો 18 7 વડે વિભાજ્ય છે ભાઈ? ના. તો આપણે એમ ઘટાડતા જઈએ, આખો દાખલો કરવાની જરૂર નહીં. હવે અહીં લઈ દઈએ 7, તો એ કેટલા વધશે? 17. 17 7 વડે વિભાજ્ય છે ભાઈ? ના. પછી શું લાવીએ? 6 7 વડે વિભાજ્ય છે એટલે 16. 7 એકા 7, 7 દુ 14, 7 તારી નહીં આવે, બરાબર. તો 7 દુના કયા આવશે? એટલે 5 નહીં આવે, 15 વિભાજ્ય નહીં આવે, કયા આવશે? અહીં ચોગડો આવે તો 7 દુના 14 વિભાજ્ય થાય. તો કઈ સંખ્યા વિભાજ્ય છેલ્લી? 999 થી માંડી 998, 97, 96, 95, છેલ્લે 994 સંખ્યા એ 7 વડે વિભાજ્ય છે. આ રીતે શ્રેણી શોધવી પડે પહેલા. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ફરીથી યાદ કરાવી દઉં. આવો દાખલો પૂછાશે તો શું કરશો તમે? તો પહેલા તો 7 વડે વિભાજ્ય 7 એકાનું ઘડિયો આવડે બધાને, તો પછી 7 દાન 70, પણ 70 છે એ 100 અને 999 વચ્ચે આવતી નથી. પછી આપણે જોઈએ 77, બરાબર. એમ કરતા 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 આપણે 15 સીધા 100 પદ સુધી આવ્યા. 100 પદ છે એ 7 વડે વિભાજ્ય થાય, બરાબર. 15 સીધા 100 પદ, પછી 16 સીધા 112. એમ કરતા કરતા હવે પછી 999 આવે એટલે આપણે પાછું ઘડિયો ના કરવા જવાનું, તો ઊંધું કરવાનું. 999 7 વડે ડિવાઈડ કરી દો. 999 7 વડે વિભાજ્ય નથી. 998 પણ નથી, 997 પણ નથી, 996 પણ નથી, 995 પણ નથી. કઈ છે? 994. તો આપણને આ શ્રેણી મળી ગઈ પહેલી તો વસ્તુ. હવે આપણે શું શોધવાનું? કેટલી સંખ્યા, આમાં કેટલી સંખ્યા છે? તો માની લો કે ભાઈ n જેટલી સંખ્યા હશે આની અંદર. કેટલી? n. આપણે n શોધવાનો. ચલો તો સમાંતર શ્રેણીનું સૂત્ર શું થશે? an બરાબર a પ્લસ n માઇનસ 1 d. ચલો an એટલે nમું પદ, એટલે છેલ્લું પદ આપણને આપેલું જ છે. કેટલું લઈશું? 994. a એટલે પ્રથમ પદ, કેટલું થશે? 105 થશે, બરાબર. ચલો n તો શોધવાનું. d કેટલું આવશે? d હંમેશા જે 7 વડે વિભાજ્ય કીધું તમે, તો 7 7 નો જ તફાવત હોય. 112 માંથી 105 બાદ કરો, કેટલા આવશે? 7. બધી કિંમતો મળી ગઈ. ચલો કિંમતો મૂકી દઈએ આની અંદર. 994 બરાબરનું બરાબર a એટલે કેટલા લઈશું? 105 પ્લસનું પ્લસ, કૌંસનું કૌંસ. n આપણે શોધવાનું -1 અને d ની કિંમત કેટલી? 7. ચલો n શોધવાના છે. પહેલા કોના બાજુ લાવીશું? 105 ને લાવીએ તો 994 માઇનસ 105 બરાબર n માઇનસ 1 ગુણ્યા 7. ચલો 4 માંથી 5 જશે નહીં, તો 14 માંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 9 વધશે. ચલો હવે 8 માંથી 0 બાદ કરો તો કેટલા આવશે? 8. અને 9 માંથી 1 બાદ કરો તો 889 આવશે, બરાબર. અહીંયા શું આવશે? n માઇનસ 1 ગુણ્યા 7 છે, અને લઈ દઈએ ભાગાકારમાં, તો અહીંયા શું વધશે? n માઇનસ 1. ચલો 889 છે, અને 7 વડે ડિવાઈડ કરી લઈએ આપણે. 7 એકા 7, કેટલા વધશે? 1, આંકડો ઉતાર્યો નીચે, 7 દુ 14. ચલો કેટલા વધશે? 4, 9 ઉતાર્યો નીચે, 77 49. 49 માંથી 49 જતો 0, તો 127 જવાબ આવશે આનો. અને -1 છે આ બાજુ લાવીશું તો કેટલા થશે? +1, એટલે 127 ના કેટલા થઈ જશે? n બરાબર 128. આનો મતલબ શું થયો? કે ભાઈ આ 3 અંકની જે સંખ્યાઓ છે એમાં કેટલી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય હશે? તો 128 જેટલી સંખ્યાઓ
7 વડે વિભાજ્ય હશે અથવા છે. ઓકે, આ રીતે દાખલો ગણાશે. આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એટલે બધાને આવડવું જોઈએ. એક વખત ઘરે જઈ પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. ચલો 14મા નંબરનો દાખલો ધ્યાન આપજો બરાબર. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? આ દાખલો સેમ જે 7 વડે વિભાજ્ય છે એના જેવો જ છે. બરાબર, યાદ રાખજો. તો માની લો કે ભાઈ એક સિરીઝ છે, એ સમાંતર શ્રેણી નથી પાછો, સમાંતર શ્રેણી આપણે શોધવી પડશે. પહેલું પદ છે 10 અને છેલ્લું પદ છે 250. આમાંથી 4 ના ગુણિત કેટલા? 4 ના ગુણિત એટલે આપણે અવિભાજ્ય જેમ સંખ્યા શોધી 7 ની એમ 4 ની પણ શોધી લેવાની. ચલો 10 છે એ 4 નો ગુણિત છે. 4 નો ગુણિત કયો આવે? 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. એમાં 10 આવે છે? ના. 4 તરી 12 પહેલો ગુણિત કયો આવે છે? 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, 4 છંગ 24. આ રીતે 4 ના સિરીઝની શરૂઆત થાય છે 10 ઉપર. 10 ઉપર, 10 ને નીચે લેવાની નહીં. 12, 16, 20 અને 54. હવે છેલ્લે 250. તો 250 માં શું કરવાનું? 4 વડે ભાગીને ચેક કરવાનું આપણે. તો તમે 250 ને 4 વડે ભાગી શકતા નથી, ચેક કરી જોજો. પછી એની નાની સંખ્યા લેવાની 249. બરાબર, ચલો એ 4 વડે વિભાજિત છે એ પણ થશે નહીં. ચલો 248 ચેક કરી જોઈએ. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 પંચા 20, 4 છંગ 24. 24 માંથી 24 ગયા તો 0, આંકડો ઉતારો નીચે. 4 દુના 8, 8 માંથી 8 ગયા તો 0. તો 248 છેલ્લી એવી સંખ્યા છે, બરાબર, જે 4 વડે વિભાજ્ય છે. ઓકે, સિમ્પલ. આપણે શું શોધી રહ્યા છીએ ભાઈ? 4 ના ગુણિત એટલે અવિભાજ્ય જેવું જ. બરાબર, ગુણિત કહો અવિભાજ્ય જો સરખું સરખું જ છે બધી વસ્તુ. બરાબર, તો 4 એકા 4 એ તો 10 ની નીચે છે, ના આવે. 4 દુના 8 એ પણ ના આવે, 8 ના આવે. શું આવશે? 4 તરી 12. જે આપણે 10 ની ઉપર અને 250 ની નીચે વાળી સંખ્યા લેવાની છે. તો શરૂઆત ક્યાંથી થશે? 12 થી માંડીને છેલ્લે કેટલા આવશે? 248 સુધી. ખ્યાલ આવ્યો તમને શું છે? 4 ના ગુણિત એટલે 4 વડે ભાગી શકાય એવી સંખ્યા. બરાબર, 10 થી વધારે અને 250 થી નીચે હોવી જોઈએ. તો પહેલી સંખ્યા કઈ આવે? 4 વડે ભાગી શકાય એવી 12. અને છેલ્લી સંખ્યા કઈ આવે? 248. ચલો હવે આપણે શું શોધવાનું છે? એની સંખ્યા શોધવાની, કેટલા ગુણિત છે. તો હમણાં જેમ શોધ્યું હતું એમ n ની સંખ્યા શોધવાની છે. શું શોધવાનું છે? n. ચલો એ n એટલે છેલ્લું પદ લઈ લઈએ આપણે આનું 248. એ લેવું પડશે કેટલું? પ્રથમ પદ 12. ડી કેટલો આવશે ભાઈ? સામાન્ય તફાવત. અહીંયા હમણાં 7 ના ગુણિતની વાત કરી હતી, 7 ના અવિભાજ્ય સંખ્યાઓની વાત કરી હતી. એમ અહીંયા 4 ના અવિભાજ્ય સંખ્યાઓની વાત છે. બરાબર, એટલે સોરી 4 ના ગુણિતની વાત છે. તો સામાન્ય તફાવત 4 જ આવશે. 16 માંથી 12 ગયા તો 4. ચલો સૂત્ર બોલો. ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 d. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર રકમ લખાઈ દો. ચલો an ની કેવી જગ્યાએ શું લખશું? બોલો. 248 બરાબર નું બરાબર. a ની કિંમત કેટલી આવશે? પહેલું પદ 12 પ્લસ નું પ્લસ n માઇનસ 1 અને d ની કિંમત કેટલી? 4. ચલો પહેલા આ બાજુ શું લાવીશું? 12 બાદ કરી દઈએ આમાંથી. 12 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો ચલો 8 માંથી 2 જશે તો 6, 4 માંથી 1 જશે તો 3 અને બગડાનો બગડો 236 બરાબર n માઇનસ 1 અને અહીંયા શું આવશે? 4. હવે 4 ને ભાગાકારમાં લાવી દો. 236 ભાગ્યા 4 બરાબર n માઇનસ 1. ચલો 236 ને 4 વડે ડિવાઈડ કરી લઈએ આપણે. શું જવાબ આવે છે ભાઈ? 4 એકા 4, 4 દુ 8, 4 4 16, 4 પંચા 20. કેટલા વધશે? 3 અને 36 કેટલા આવશે? 4 અઠા 32, 4 નવા 36. 36 માંથી 36 ગયા તો 0. કેટલો જવાબ આવ્યો? 59 બરાબર n માઇનસ 1. માઇનસ 1 ને આ બાજુ લઈ દો તો પ્લસ એટલે 59 નું થઈ જશે 60. તો n ની કિંમત કેટલી આવી? 60. તો જવાબ શું છે કે ભાઈ
4ના કેટલા ગુણિત છે જે 10 અને 250 ની વચ્ચે છે? તો 4ના 60 ગુણિત છે જે 10 અને 250 ની વચ્ચે છે. ઓકે, સિમ્પલ દાખલો બધાને આવડવું જોઈએ. લખવો હોય તો લખી લો.